નમસ્કાર દોસ્તો, ગુજરાતી જ્ઞાન 24 માં તમારું સ્વાગત છે। સાયબર સ્કેમના નવા તરીકા અપનાવી રહ્યા છે આ સાયબર અપરાધીઓ, પણ તમે એના એ તોર તરીકા વિશે જાણતા હોય તો તમે એનાથી બચી શકો। એટલા માટે હું તમને એ બધી જાણકારી આપીશ આ વિડીયોમાં, તો વિડીયો પૂરો જોજો। માહિતી સારી લાગે તો વિડીયોને એક લાઈક જરૂર કરજો। સોશિયલ નેટવર્કિંગ એપ આપણે બધા સોશિયલ નેટવર્કિંગ માટે જે ઘણી બધી એપ વાપરતા હોઈએ, તો એમાંની એક પોપ્યુલર એપ છે વોટ્સઅપ। એના ફીચર પણ વાપરવામાં સરળ છે અને એન્ક્રિપ્શન કે કારણ સુરક્ષા પણ મજબૂત છે। પોપ્યુલારિટીને देखते हुए સ્કેમર પણ વોટ્સઅપ ઉપર કોઈને કોઈ બહાને ટાર્ગેટ બનાવી શકે। તો વાત કરીએ વોટ્સઅપના માધ્યમથી થઈ રહેલા સાયબર સ્કેમની। હવે વાત ઓટીપી કે ફેક લિંકની નથી, ડિજિટલ એરેસ્ટથી પણ આગળ વધી ગઈ છે। ખતરો મોટો છે, હેરાન કરી દે એવો છે, ને એ વાતની સંભાવના પણ વધુ છે કે આપણે એની જાળમાં ફસાઈ શકીએ। જ્યારે તમને વોટ્સઅપ ઉપર કોઈ મેસેજ આવે જે ફોટો પણ હોઈ શકે તો શું કરો? આદત અનુસાર આપણે એને ક્લિક કરી ડાઉનલોડ કરી જોતા હોઈએ। એ પછી કોઈ અજાણી વ્યક્તિએ મોકલેલું હોય કે જાણીતી વ્યક્તિએ મોકલાવેલી હોય, જોવી હોય તો ડાઉનલોડ તો કરવી જ પડે। ખાલી ફોટો તો છે, ક્લિક કરો એટલે ડાઉનલોડ થઈ જાય। પણ સ્કેમર જાણે છે કે સિક્યોર દેખાય એ ફોટો ક્લિક કરી ડાઉનલોડ તો કરવાના જ છે। એ જ ખતરાની ઘંટી છે। એ ફોટો જ ફ્રોડ હોઈ શકે, લિંક હોઈ શકે, કોઈ માલવેર અથવા તો કોડ હોઈ શકે, જે આપણી નિજી જાણકારી, આપણી બેંક ડિટેલ્સ, ઓટીપી, પાસવર્ડ, યુપીઆઈ ડાટા આ બધું જાણી શકે અને જે આપણા ફોનને કંટ્રોલ પણ કરી શકે। અને ઓળખવો એટલા માટે મુશ્કેલ છે કે એમાં કોઈ એપીકે ફાઇલ નથી હોતી, કોઈ લિંક નથી હોતી। તો આપણે સમજદાર છે, હોશિયાર છે, ખબર છે કોઈ અંજાન લિંક ઉપર ક્લિક નથી કરવાનું। પણ આવો સિમ્પલ એક ફોટોગ્રાફ છે, પણ હવે એ અજાણી વ્યક્તિએ મોકલેલ ફોટો પણ ખતરા બની શકે। એને ઓપન કરતાની સાથે આપણી કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે। આપણી એપ, ફાઇલ, ડાટા બધું ચોરી આપણી સાયબર સુરક્ષા ખતરામાં પડી શકે છે, આપને નુકસાન પહોંચાડી શકે છે। કસ્ટમર સર્વિસ અથવા અંજાન વ્યક્તિનો ફોન આવે અને આપણે કહે કે તમારા ફોનમાં ફોટો મોકલેલો છે, જરા જોઈને કહો કે તેને તમે ઓળખો છો, અને તમે એ ફોટા ઉપર ક્લિક કરો અને તમારા ફોનમાં કોઈ એપ ડાઉનલોડ થઈ જાય, તમારો ફોન હેંગ થવા લાગે અને તમારો બેંક એકાઉન્ટમાંથી પૈસા પણ ગાયબ થઈ શકે, એકાઉન્ટ ખાલી થઈ જાય। ખાલી એક ફોટા ઉપર ક્લિક કરવાથી ફોટો ડાઉનલોડ થતાની સાથે જ સ્કેમ થઈ જાય। અંજાન નંબર ઉપરથી આવેલ ફોટો નહીં, કોડ હોઈ શકે। મદદના નામ ઉપર કોઈ ફોટો મોકલી શકે, બાળકોની બીમારીના નામ ઉપર કોઈ ફોટો મોકલી શકે, આપણે મદદના નામ ઉપર ફ્રોડનો શિકાર બની જાય। હવે આપણે સમજીએ કે આવું કેવી રીતે થાય અને એનાથી બચવું કઈ રીતે। આમાં સ્ટેનોગ્રાફીની તકનિક કામ કરે છે। સ્ટેનોગ્રાફી એટલે ગુપ્ત લેખન, એક એવી તકનિક કે જેમાં સંદેશ કે ફાઇલને એવી રીતે છુપાવી શકાય કે જોવાવાળાને ખબર જ ન પડે કે આમાં કોઈ જાણકારી છુપાવેલી છે। કોઈ ફોટોગ્રાફમાં ગુપ્ત સંદેશ છુપાવવો, કોઈ ઓડિયો કે વિડીયો ફાઇલમાં કોઈ ડેટા એવી રીતે છુપાવી દેવો કે કોઈ સાંભળી ન શકે, જોઈ પણ ન શકે। પહેલાં આ તકનિકનો ઉપયોગ ખુફિયા વિભાગમાં થતો હતો, હવે આ તકનિક સ્કેમરોના હાથમાં આવી ગઈ। જે ફોટામાં કોડ યા લિંક છુપાવી હોય છે, તમે જ્યારે ઓપન કરો બસ એને કોઈ ઓટીપીની જરૂર નથી, તમે સીધા સ્કેમરના ચંગુલમાં ફસાઈ જશો અને નેટ બેન્કિંગ દ્વારા તમારું એકાઉન્ટ ખાલી કરી શકે। સ્કેમરો વધુ પડતો આ સ્કેમ વોટ્સઅપ ઉપર કરે છે, પણ તમે એનાથી બચી શકો છો। કોઈ પણ ચીજમાં કોઈ વસ્તુ છુપાવીને બતાવવામાં આવે તેને સ્ટેનોગ્રાફી કહે છે। એનો ગુડ યુઝ થાય છે પર્સનલ ઇન્ફોર્મેશન છુપાવવામાં, પણ સ્કેમરો એનો બેડ યુઝ કરે છે। હવે આ સ્કેમથી બચવા માટે વોટ્સઅપ વાપરતા હોય એ ધ્યાન દેજો। આ 5 સેટિંગ તમારે એપ્લાય કરવાના છે। પહેલાં તમે ન ઈચ્છતા હોય કે વોટ્સઅપ તમારું કોઈ હેક કરે તો વોટ્સઅપ પર 2 ફેક્ટર વેરિફિકેશન જરૂર કરી લેજો। એના માટે તમારે સેટિંગમાં જવાનું છે, એકાઉન્ટ ઉપર ક્લિક કરો, સ્ટેપ વેરિફિકેશન ઉપર જાઓ અને એને ટર્ન ઓન કરો।
6 આંકડાનો પિન નંબર નાખો. આ તમે પિન શું નાખ્યો? જન્મ તારીખ કે મોબાઈલ નંબર નાખવાનો નથી, કોઈ યુનિક પાસવર્ડ નાખવાનો છે જેનો કોઈ અંદાજ લગાવી ન શકે. ત્યારબાદ આપ કન્ફર્મ કરો અને સેવ ઉપર ક્લિક કરો. એનાથી થશે એવું કે કોઈ તમારો વોટ્સઅપ હેંગ કરે તો એને પહેલાં 6 આંકડાનો પાસવર્ડ જોશે અને એના વગર એ વોટ્સઅપ હેંગ ન કરી શકે. બીજું, વોટ્સઅપ ઉપર ઓટો ડાઉનલોડ ઓપ્શન બંધ રાખો. એના માટે તમે સેટિંગમાં જાઓ, સ્ટોરેજ અને ડાટા ઉપર જાઓ, મીડિયા ઓટો ડાઉનલોડ ઉપર જાઓ. ત્યાં 3 ઓપ્શન દેખાશે: મોબાઈલ डाटा यूज़ करते हुए, वाईफाई यूज़ करते हुए ને રોમિંગ. શું ઓટો ડાઉનલોડ થાય? એનાથી શું ઓટો ડાઉનલોડ થાય? ફોટા, ઓડિયો, વિડીયો, ડોક્યુમેન્ટ. તમારે કોઈ પણ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું નથી અને ઓન હોય તો બંધ કરી દેવાનું. જેનાથી વોટ્સઅપ ઉપર તમારી મરજી વગર કાંઈ પણ ડાઉનલોડ નહીં થાય. હવે ત્રીજા સ્ટેપમાં કોઈ તમારી રજા વગર ગ્રુપમાં એડ ન કરી શકે એના માટે તમારે આ સેટિંગ કરવાનું છે. સેટિંગમાં જાઓ, પ્રાઇવસીમાં જઈ ગ્રુપ ઓપ્શનમાં જાઓ. ત્યાં તમને 3 ઓપ્શન દેખાશે કે તમને કોણ ગ્રુપમાં એડ કરી શકે. એમાં તમારે માય કોન્ટેક્ટને સિલેક્ટ કરવાનું છે, જેથી તમારા કોન્ટેક્ટમાં જે નંબર એડ હશે એ જ તમને ગ્રુપમાં સિલેક્ટ કરી શકે. કોઈ અજાણી વ્યક્તિ કે ગ્રુપમાં જોઈન્ટ થવા માટે રિક્વેસ્ટ કે ઇન્વાઇટ કરવું પડે. હવે તમારી મરજી એ ગ્રુપમાં જોડાવવું કે નહીં. ચોથા નંબરમાં કોઈ અજાણી વ્યક્તિ વોટ્સઅપ કોલ ન ઉપાડવો. એની માટે પણ એક આસાન કામ કરવાનું છે. અજાણી વ્યક્તિની વોટ્સઅપ કોલ તમે સાયલેન્ટ કરી શકો. સેટિંગમાં જાઓ, પ્રાઇવસીમાં જાઓ, કોલ સાયલેન્સ અનનોન કોલને એક્ટિવેટ કરી દો. એનાથી અજાણી વ્યક્તિની વોટ્સઅપ કોલ તમારા ફોનમાં દેખાશે ખરી, પણ રિંગ વાગશે નહીં, જેથી ઉપાડવાનો કોઈ સવાલ નથી. હવે 5મું કામ તમારે એ કરવાનું છે, કોઈ અંજાન નંબર ઉપરથી આવેલ ફોટો કે વિડીયો તમે ડાઉનલોડ ના કરો. કોઈ પણ ફોટાને વિડીયોને ડાઉનલોડ કરી જોવાની આદત બદલો. વોટ્સઅપનો વેરિફિકેશન કોડ કોઈ પણ વ્યક્તિને ન આપો. સાયબર સ્કેમર બહુ સ્માર્ટ અને હોશિયાર હોય છે. એને આઉટસ્માર્ટ કરવા માટે અને તમારે સેફ અને સિક્યોર રહેવા માટે આવા સેટિંગ તમારા વોટ્સઅપ ઉપર એપ્લાય કરો. માહિતી સારી લાગે તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ગુજરાતી જ્ઞાન 24 સાથે.